ઉઠીને નહીં ધોઈને ચા નાસ્તો કરવાનો બાકી છે, પણ પહેલાં એકદમ કરીએ તળેટી એમ દર્શન. તો ચાલો આપણે કરી આવીએ તમને હવે તળેટી ગિરનારના દર્શન. આ ભવનાથ તળેટીના દર્શન મહાદેવના મામા દર્શન કરો. હવે આપણે વિડીયો બંધ કરીને દર્શન કરી લઈએ. આ જઈએ સાઈડમાં કુંડ છે, આ કુંડ જોવા. કુંડ તો અમે અહીંયાથી ચા નાસ્તો કરીને હવે અહીંયાથી ચા નાસ્તો કરીને ચડશું ગિરનાર પર્વત ઉપર લિફ્ટમાં અડધોથી અને અડધેથી આગળ પેલી રીતના. તો આગળ તમને બતાવીએ. જો દર્શન કરો. જય ગિરનારી. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. મમ્મા હવે હેડો આપણે ચોક ચા નાસ્તો કરી લઈએ, પછી આપણે લિફ્ટમાં બુકિંગ કરી દઈએ. આ છે આશ્રમ જૂના અખાડા. આ ગિરનારનું જૂના અખાડા. લિફ્ટ તો છે બંધ, એટલે હવે આપણે ગિરનાર ઉપર ચડવાનું રાખ્યું સ્કીપ, કારણ કે વાગી જશે બહુ. એટલે પહેલાં પગેથી ચડવામાં બહુ ટાઈમ લાગે. એટલે હવે જઈશું પાછા રૂમ ઉપર ને રૂમથી પછી નીચે ફરશું અને પછી નાસ્તો કરી લઈએ. ત્યાં હવે આપણે ઉપરકોટ જઈ આવીએ, ફરી આવીએ. હા, આપણે લિફ્ટ સુધી તો દર્શન લિફ્ટ ચાલુ હતી નહીં, એટલે ગિરનારના તો દર્શન થયા નહીં. ઉપડે હતા ગિરનાર દર્શન કરવા, પણ મેળ આવ્યો નહીં. એટલે હવે ઉપરકોટના દર્શન કરી દઈએ. બીજા બધા તો પહોંચ્યા, હું રાજબે અજય બે છેલ્લે જઈએ ત્યાં જઈએ. અમારા બીજા 8 જણની હાય લાગી. હાય લાગી, કારણ કે એ બધા નાખવું હતું અમારે જવું હતું, પણ અમે જ્યાં પણ આ બધાનું વિચાર અમે ના જ્યાં. સારું, હવે ઉપરકોટનો તમને વિડીયો બતાવીએ. સારો આવશે, મજા આવશે. જય ગિરનારી. જય ગિરનારી. કોણા એ પેલો પૂમતો નહીં હતા નહીં આપણે. બધાની ભેગી લઈ લો. જુનાગઢના રાજકુમાર આવી ગયા છે. આ બતાવો એ 34 જગ્યાએ ફરવાનું હોય. ગાઈડ લઈ લીધો, ગાઈડ સમજાવશે. હું તમારા વિડીયોમાં લઈશ, એ તમે જોજો. ઉપરકોટ મથુરાના રાજા હતા ઉગ્રસેન યાદવ. એમના 5000 વર્ષ પહેલા કિલ્લો વત નામના પહાડમાંથી બનેલો કિલ્લો છે. અંગ્રેજોના સમયમાં ને જુનાગઢ કહેતા, કારણ કે આ જૂનામાં જૂનો ગઢ છે. ત્યારે અત્યારે કહેવાય ઉપરકોટ હાઈટ ઉપર બનેલો કિલ્લો. આ કિલ્લામાં 33 રજપૂતોએ રાજ્ય કરેલું. રજપૂત રાજાઓનો સિમ્બોલ જુઓ, બધાને ઉપર દેખાશે. ઝાડની બાજુમાં દેખાય વ્હાઈટ ઢાલ, જે રજપૂત રાજાઓનો સિમ્બોલ છે. નીચે 2 મંદિર છે, કે હનુમાન દાદા અને ગણપતિ દાદા. બંને મંદિર છે 550 વર્ષ જૂના. 1472ની સાલ આ કિલ્લાનો છેલ્લો રજપૂત રાજા નામ હતું રામ માંડલિક. એ રામ માંડલિક રાજાએ સિંગલ પથ્થર કાપી 2 મંદિર બનાવેલા, હનુમાન દાદા અને ગણપતિ દાદા. તમે નામ સાંભળેલું હોય ભગત નરસિંહ મહેતા. આ નરસિંહ મહેતાના સમયનું મંદિર છે, 550 વર્ષથી. આ કિલ્લાને 2 દરવાજા છે. આપણને રાઉન્ડમાં દરવાજો વર્ષ જૂનો છે. રજપૂત રાજાઓનો મેઇન દરવાજો. ત્યાં આગળ તમને આખો ઇતિહાસ સમજાવો એટલે ખ્યાલ આવશે બધાને.
હા વાત સાચી છે. પૂરી જિંદગીમાં નવરા પથરા જોવા મળે ભાઈ એવું સાંભળજો દરવાજાને કેવું આવે તોરણ દરવાજો ઉપરની આખી ડિઝાઇન તોરણ જેવી આ 900 વર્ષ પહેલા ઈ નહીં અત્યારે મૂકેલું સમજાવું પેલા સાંભળો આ કિલ્લાની જે મહારાણી હતી જેમનું નામ હતું રાણક દેવી એ રાણક દેવીને જોવા માટે ગુજરાત પાટણથી રાજા આવેલો સિદ્ધરાજ જયસિંહ એક રાણીની માટે 12 વર્ષ યુદ્ધ ચાલ્યું હતું ત્યારે 12 વર્ષ આ ગઢના દરવાજા બંધ હતા અંદર હું તમને અનાજ ભરવાના ભંડાર બતાવીશ આ 12 વર્ષનું ખાવાનું આ કિલ્લામાં હતું 12મે વર્ષે અનાજ ખાલી થઈ જાય રાજાના 2 ભાણેજોને મોકલે જેનું નામ હોય દેસળ અને વિસળ અનાજ લેવા બે સિદ્ધરાજ જયસિંહ સાથે ભળી ગયા આપણામાં કહેવત પડેલી ઘર ફૂટે ને ઘર જાય સગા મામા ઉપર દગો કરીને દગેથી ડેલો ખોલાવેલો અત્યારે જે આ કિલ્લાનો દરવાજો જોવા મળે છે નવો છે આ ડિઝાઇન વ્યવસ્થિત છે કારણ કે 2020 થી 23 લગી રિનોવેશન કામ આલેલું જૂનો દરવાજો હજી ગવર્મેન્ટે સાચવેલો છે હું તમને અહીંયા બતાવું આગળ તમે હું કરી જોવા થાય હા બીજું કોઈ નહીં. ये पाटण का 900 વર્ષ जूना ये 900 वर्ष पुराना दरवाजा है ऐतिहासिक. इस दरवाजे को हमारे पाटन के राजा सिद्धराज जयसिंह ने तोड़ा था. क्या फोड़ के बोला था गौरव कुमार? बॉम्ब फोड़ के गिरा था. हमारे पाटन सिद्धराज जयसिंह वो एक मिसाइल छोड़ा था. हाँ एफ टीमटी चित्र बना ये मुझे तो हम लोग साંભળજો આ જગ્યા પર મોટો ખાડો છે ખાડાને કહેવાય પથ્થરની ખીણ આ પહેલાના સમયના રાજા લોકો ગઢ કિલ્લામાં આવા ખાડા બનાવતા ચડાઈ ના કરીએ. જો મોર દેખાય મોર. ઝૂમ કરો ગીરી જનાવરને મગરમચ્છ હોય રાજાના પ્રજા બેની રક્ષણ લે કિલ્લાની ચારે તરફ આવા ખાડા છે પેલા આ ખાડાની ઊંડાઈ 100-150 ફૂટ રાખતા આ બધી વાત 11 વર્ષ જૂની છે અત્યારની ઊંડાઈ ખાલી 20-25 ફૂટ બચેલી છે બાકી આ બધું બુરાઈ ગયું છે. વણા આ આખી હિસ્ટ્રી હ તમે પોસ્ટ કરીને જોઈ લેજો. આ ગૌરવ કુમાર ઉપર બેજો. એ ગૌરવ કુમાર તમે પાકિસ્તાન બાજુ છોડી. ગૌરવ કુમાર તમે આ તોપ ઉપર બેજો કેવું રહ્યા? આના ઉપર બેસો. એ આના ઉપર બેસો. મિસાઇલ છોડવા માટે ભણા એ ભણા એ ભણા એ ભણા આ લઈ જવી આપણે મિતવા આ તો ગભે કઈ લઈ જઈએ લોકો મેલવા થાય. હા કેવું હ આપણે પેલી બ્રહ્મોસ મિસાઇલ નથી છોડી હા હા એવી ચા અમારીથી છોડી હતી ને બ્રહ્મોસ મિસાઇલ પણ કોઈ ખબર નહીં પડવા દીધી આપણે. આરી ગૌરવ કુમાર તમે લઈ જાઓ જોડે તો જોઈ ને જોડે ઉચકો ખરા છે એવું થાય. સિલતના કિલ્લા મૂકેલી હતી ને એટલે હાલી ગયા અમે. ચેક તો કરો. હા ચેક તો કરો પણ આઈડી તો અહીંયાથી ઉપર કોટથી ઉપર આખી દેખાય છે. આ જોઈએ હવે આ જો ઉદયપુર વાળો સિમ્બોલ છે ફોરેસ્ટ ફોર્ટ ઉદયપુર ઉપરકોટ. કિલ્લાની અંદર હવે એન્ટ્રી મારીએ.
હાલ આપણે જે જગ્યા ઉપર ઉભા છીએ રાણક દેવી રાત ગંગાના 900 વર્ષ પહેલાં જે આ મહેલ હતો 4 માળ અને સાઈડ ઉપર 2 માળ હતા 16 ગુંબજ હતા મોહમ્મદ દીકરા તોડી નાખેલા જે મસ્જિદ બનાવેલી ત્યારે અત્યારે આપણે ઉભા ગયા રાજસભા મતલબ રાજ દરબાર રાજાઓને વિશ્વમાં જાય રાણક દેવનું આપણે જે સિદ્ધરાજ એ ચાલ તને પાટણની પુરાણી બનાવું રાણી પોતે સતી હતી એટલે મેં દુઆ માંગી કે તું જીતો જુનાગઢ જીતો કરવા ગિરનારને તું જીતો ખેંગાર મને જીતી ના શીખ્યો કે રાણક દેવી રાશિ કરતા દીકરા 7 વર્ષનો દીકરો ને બીજો 11 વર્ષનો બે દીકરા જેને કુવાલી ઉભા થયા સિદ્ધરાજના નામે તે આરતી કે નમાજ કશું થતું નહીં 9 નવેમ્બર 19 કોટનું ભર્યું રસ્તો હતો મેં તમને સમજાવેલું ત્યારે કીધેલું કે રાણક દેવી જે 11 વર્ષ ગિરનારની પૂજા કરવા જતી આ રસ્તામાંથી જતી ગિરનાર અંબાજીના દર્શન કરવા કારણ કે ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે જ્યારે કિલ્લાની ચારે તરફ યુદ્ધ કર્યું હતું ત્યારે કિલ્લાના દરવાજા બંધ હતા પણ રાણક દેવીને જ્યારે અહીંથી ભોળીને રોજ ગિરનાર જતી તો બધી વાત 11 વર્ષ જૂની જતા રસ્તા પૂરા અહીંથી એટલા માટે સમજાવવું કે જમીનમાં 2 માળની ગુફા છે કોઈ મંદિર મૂર્તિ ડિઝાઇન નકશી નથી અહીંયા ટિકિટ છે જવાની અલગથી આ ગુફા બનાવનાર થઈ ગયો સમ્રાટ અશોક જેને કલિંગ આખાનો નાશ કર્યો હતો ઓડિશા પછી ગામો ગામ દેશો દેશ બુદ્ધ ધર્મ ફેલાવ્યો હતો જ્યારે ગિરનારની યાત્રા કરવા આવ્યો હોય પથ્થર કાપી જમીનમાં 2 લડો આ તાણ વાવ જોતા આવીએ જુનાગઢ ઉપર કોટનો બગીચો કોટની કોરેમોની દીવાલ જુનાગઢ શક્કરબાગ જૂની હોમે આ પટેલ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા છીએ અહીંયા આગળ જમી લઈએ આપણે ત્યાં વેઇટિંગ છે વેઇટિંગમાં નામ લખાય જમી લઈએ બાહુબલી થાળી ભાઈ એક જણે ઓર્ડર કરી આ પટેલ હોટલની બાહુબલી થાળી તમારો ઓર્ડર કરવાની આવે એટલું જોઈએ બાહુબલી પણ આપણે બધા રાજામાં આવીએ એટલે આવું ના ચાલે બાહુબલી થાળી આવી એમાં ઓર્ડર કર્યા પહેલાં આવ્યું ભૂંગળા આવ્યા હા ભૂંગળા ખાઈ લઈએ હા આ ભૂંગળા આવ્યા ભૂંગળા ખાઈ લઈએ બાહુબલી થાળી આવીને રાહ જોઈએ ટેસ્ટ સારો હશે હોટલમાં આવીને અમે આવું કે બાહુબલી થાળી મંગાવી હવે ઓર્ડર કરીએ એટલે ઓર્ડરમાં તમને બતાવીએ આ બાહુબલી થાળીનો સીન એમાં આટલી વસ્તુ આવશે ગણી લેજો બધા પા ગણી લેજો અને હવે જુનાગઢ આવો એટલે આવજો જુનાગઢ આવો એટલે આ હોટલમાં આવજો ભાઈ બાહુબલી થાળી કેવું રે બાહુબલી થાળી આપણો ઓર્ડર કર્યો આવશે એટલે ચાખીએ વણા કેવું રે બાહુબલી થાળી ગૌરવ કુમાર ખાધા પછી ખબર પડે શું કેવું સુમિત કુમાર હા લાવ તો ગાઈસ અમારી આ બાહુબલી થાળી આવી ગઈ જો
જય હો બાહુબલી થાળી. આ અમારી બાહુબલી થાળી આખી ઓર્ડર કરી એક એક આઈટમ જોઈ જોજો. આ અમારી એક બાહુબલી થાળી આવી છે. જમી લીધી બાહુબલી થાળી. જમીન હવે એન્ટ્રી મારીએ અહીંયા આગળ ઝૂમાં. આ ફુવારા સિસ્ટમ સારી કરીએ અહીંયા આગળ. માટે કલમ મૂકી ગયા. એ બ્લોગરો માટે પંજન બન્યા ચીવું પપ્પા બાવા લઈ ગયા. ટાઈગર